હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. તો ફ્રેન્ડ્સ, આજના બ્લોગમાં કંઈક બનાવવાની છું, એ તમને આજે બતાવવાની છું. તો ગટુ, આ અમારો છોકરો છે, એ આવી ગયો છે કોલેજમાંથી અને એ કંઈક પાણી પીવે છે. તો ગટુ, આજે આપણે શું બનાવવાના છે એ વ્યુઅર્સને કહી દે તું. પિઝા. આજે અમારા ઘરે બનવાના છે પિઝા. તો અહીંયા છે ને મેં બધું રેડી કરીને રાખ્યું છે. આ જુઓ, આ કોર્ન છે એને બોઇલ કરી લીધા છે, અને અહીંયા છે કેપ્સિકમ અને કાંદો, એને બી મેં મોટા મોટા પીસમાં કટ કરી લીધા છે. અને આ સેટ છે ને અહીંયા બનાવે છે ગ્રેવી, જે પિઝા ઉપર બેઝ લગાડવાનો આવે પિઝા ઉપર, એના માટે થઈને ટોપિંગ જે લગાવે ને એના માટે થઈને. બસ તો ઈ મેં ટમાટરને બોઇલ કરી લીધા હતા, પછી એના છિલકા કાઢીને. હાલો, બોલો. કોનું કામ છે? બાપ બેટા એકાબીજા ઘરમાં બેસીને ફોન કરે છે. મૂકી દે તો ફોન. તો અહીંયા ટોપિંગ માટે મેં ટમાટરને બોઇલ કરી લીધા હતા. પહેલાં આખા જ ટમાટર બોઇલ કરી લીધા હતા, પછી એના છિલકા કાઢીને હવે એની બનાવી લીધી છે. હજુ આ ટાઈપની ગ્રેવી બનાવી દીધી છે. અને અહીંયા છે કાંદા, એને બી એકદમ બારીક ચોપ કરી લીધા છે. લસણ, એને બી મેં બારીક ચોપ કરીને રાખી દીધું હતું, તો એને બી આપણે એમાં યુઝ કરવાનું છે. બીજી બધું હું તમને આગળ પ્રોસેસ બતાવીશ. સૌથી પહેલાં હું છે ને અહીંયા આ ઓનિયન અને આ જે કેપ્સિકમ છે ને એને થોડા સા માઇનર એવા ફ્રાય કરી લઈશ, કે થોડા સોફ્ટનેસ આવી જાય એમાં, એટલું જ કરવાનું છે, વધારે નથી કરવાનું. તો ચલો આપણે એને થોડા સોફ્ટ કરી લઈએ, જે કચ્ચાપણ હોય ને એ નીકળી જાય, તમને કાચું ન લાગે ખાવામાં. થોડું શું આપણે એમાં મીઠું એડ કરશું એટલે એ જલ્દીથી ચડી જાય. તો ચલો આપણે આને પહેલાં સોફ્ટ કરી લઈએ. થોડુંક એવું ઓઇલ લીધું હતું, તેલ લીધું હતું, એના અંદર મેં એને આપણે 2 મિનિટ એને ખાલી સોતે કરવાના છે. મિક્સમાં જ મેં લઈ લીધું છે, તમે અલગ અલગ બી કરી શકો છો, પણ મેં બેઉ મિક્સ કરી લીધું છે. તો ચલો આપણે એને કરી લઈએ, પછી હું તમને બતાડું. તો ફ્રેન્ડ્સ, જો આવું કંઈક મેં આને સોતે કરી લીધું છે, સોફ્ટનેસ એમાં આવી ગઈ છે. હવે આપણે બનાવવાનું છે પિઝા સોસ. તો પિઝા સોસ માટે મેં અહીંયા પેન લઈ લીધું છે, એના અંદર હું થોડુંક એવું ઓઇલ નાખીશ. વધારે આપણે ઓઇલ નાખવાનું નથી, 1 ટેબલ સ્પૂન જેટલું જ ઓઇલ લેવાનું છે. તો એ ઓઇલ લઈ લીધું છે. હવે ઓઇલ ગરમ થાય ત્યાં સુધી આપણે વેઇટ કરવાની છે. તો હવે ઓઇલ ગરમ થઈ ગયું છે, તો આપણે એના અંદર 1 ટેબલ સ્પૂન જેટલું ચોપ બારીક લસણ લેવાનું છે, એ મેં લઈ લીધું છે. 1 ટેબલ સ્પૂન જેટલું લસણ લેવાનું છે. પછી એના અંદર આપણે કાંદા એડ કરવાના છે, જે બારીક ચોપ કરી લીધા છે. હવે અમે કાંદા બે એડ કરી લીધા છે. કોઈક મને હેલ્પમાં આવતો. એ પાસે જેટલા ઓનિયન હતા, કાંદા ચોપ કરેલા, એ બધા મેં એમાં એડ કરી દીધા છે. કાંદામાંથી થોડુંક કચ્ચા પણ નીકળી જાય. મને આ પાછું ગુજરાતી ને હિન્દી મિક્સ થઈ જાય છે. કાંદા થોડાક સોતે થઈ જાય એટલે એના અંદર આપણે નાખવાનું છે ટમેટાની ગ્રેવી. કાંદાને હું થોડા ચોળવી લઉં છું. આ ગુજરાતી પાછું આપણને અડધું ફાવે, અડધું ન ફાવે. હવે આ કાંદા થોડાક સોફ્ટ થઈ ગયા છે. હવે એની અંદર આપણે એડ કરશું આ ટમેટાની જે ગ્રેવી બનાવી હતી, બોઇલ કરેલા ટમેટા છે, એની મેં ગ્રેવી કરી લીધી છે, એને આપણે એના અંદર એડ કરી દઈશું આવી રીતે. હવે એને આપણે મિક્સ કરી લેવાનું છે. જ્યાં સુધી એનું પાણી પૂરું બળી ન જાય ને ત્યાં સુધી આપણે એને બોઇલ કરવાની છે. ટમેટામાં જે પાણી છૂટશે એને એકદમ બાળી નાખવાનું છે, ત્યાં સુધી આપણે એને સાતળવાનું છે. હવે એને આપણે એકદમ વ્યવસ્થિત સાતળવા દઈએ. એના અંદર મીઠું હું એડ કરી દઉં. મીઠું તમારે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરવાનું છે. તો મેં આમાં નાખ્યું જ નહોતું બોઇલ કરવામાં, એટલે મેં અહીંયા મીઠું એડ કરી દીધું છે. થોડી આપણે એમાં સુગર એડ કરવાની છે. સુગર ઓપ્શનલ છે, અગર તમારે કરવી હોય તો કરવાની, તમારા ઉપર ડિપેન્ડ છે.
મેં થોડી સી સુગર એડ કરી છે. હવે આપણે એને ચડવા દેવાનું છે. જ્યાં સુધી એમાં બધું પાણી બળી ન જાય ટમેટાનું ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું. તો ચલો એ ચડી જાય પછી હું તમને બતાવું. તો જો ફ્રેન્ડ્સ આના અંદર પૂરું પાણી બળી ગયું છે. હવે આપણે એની અંદર એડ કરવાના જે મસાલા છે એ હું તમને બતાવું. તો એની અંદર સૌથી પહેલાં તો આપણે લાલ મરચું એડ કરશું. તો અહીંયા મેં છે ને 2 ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું પાવડર એડ કરી દીધો છે. લાલ મરચું પાવડર એડ કર્યા પછી આપણે એના અંદર 1 ટેબલ સ્પૂન જેટલી શેઝવાન ચટણી એડ કરવાની છે. આ છે શેઝવાન ચટણી. તો હું 1 ટેબલ સ્પૂન જેટલી મેં એમાં, પછી તમારે જે હિસાબે ક્વોન્ટિટી હોય એ હિસાબે તમારે એડ કરવાનું. સોસની જે ક્વોન્ટિટી હોય એ હિસાબે. તો અહીંયા મેં શેઝવાન ચટણી એડ કરી દીધી છે. તો જો આવું કંઈક બની ગયું છે. હવે આપણે એમાં એડ કરશું ચીલી ફ્લેક્સ. તો અહીંયા મારા પાસે ચીલી ફ્લેક્સ છે. તો હું એમાં અંદર 1 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એડ કરીશ. આ ચીલી ફ્લેક્સ છે. તો મેં 1 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એડ કરી દીધા છે. અને એના અંદર ઓરેગાનો એડ કરીશ. મારા પાસે અહીંયા ઓરેગાનો જે છે એ ઓરેગાનો આમાં હું એડ કરી દીધો છે મેં. અને બાકી ટોમેટો કેચઅપ એડ કરવાનું છે. તો આ છે ટોમેટો કેચઅપ. તો 2 ટેબલ સ્પૂન જેટલો મેં અહીંયા ટોમેટો કેચઅપ એડ કર્યો છે. હવે બધું એક સરખું મિક્સ કરી લેવાનું છે આપણે. તો તમે જોઈ શકો છો કંઈક આવો કલર બની ગયો છે એનો. અહીંયા અંજવાળાના લાઇટના લીધેથી થોડોક પ્રોબ્લેમ થાય છે કલર. હા જો હવે બરાબર દેખાયો. તો જો આવો કંઈક સોસનો કલર બનીને રેડી થઈ ગયો છે. આ છે પિઝા સોસ, જે તમને માર્કેટમાં બી અવેલેબલ મળે છે. પિઝા સોસ રેડી બી, પણ હું બને ત્યાં સુધી તો ઘરે જ બનાવું છું, બહારથી લાવતી નથી. તો આ પિઝા સોસ બનીને રેડી થઈ ગયો છે. હવે આપણે એને થોડી વાર ચડવા દઈશું ને પછી આપણે એને ઉતારી લેવાનું છે. પછી હું તમને એ જ્યારે પિઝાના બ્રેડ પર એડ કરીશ તો હું તમને બતાવીશ કેવી રીતે એડ કરવાનું છે. તો ચલો હવે આપણે એને થોડી વાર ચડવા દઈએ. તો જો ફ્રેન્ડ્સ આ પિઝા સોસ બનીને રેડી થઈ ગયો છે. તો ચલો હવે આપણે એને પિઝા પર કેવી રીતે અપ્લાય કરવાનો એ હું તમને બતાવું આગળ. તો ચલો હવે આપણે બનાવશું. પિઝા બનાવવાનું સ્ટાર્ટ કરીએ. બધી પ્રોસેસ રેડી થઈ ગઈ છે. તો ચલો હવે બનાવીએ પિઝા. તો ફ્રેન્ડ્સ મેં અહીંયા છે ને એક પેન ગરમ કરવા મૂકી દીધો છે. હવે આપણે ગરમ થઈ ગયો છે. એના પર મેં પિઝા બ્રેડ રેડી આવે છે જે એ મેં લીધા છે. તો એની એક સાઈડ પર મેં ઘી લગાવી લીધું છે અને એને આવી રીતે થોડું આપણે શેકી લેવાનું છે, કારણ કે એ થોડું કાચું હોય તો શેકાઈ જાય. તો થોડી વાર આપણે એને ઘી લગાવીને શેકી લેવાનું છે બેઉ સાઈડ પરથી. તો ચલો શેકાઈ જાય એટલે હું બતાવું કે કેટલો આપણે શેકવાનો છે એ. તો જો આ ટાઈપનો આપણે એને બેઝને શેકી લેવાનું છે બંને બાજુથી. હવે આપણે એને એના ઉપર જે બી ફિલિંગ કરવાનું છે એ હવે એના ઉપર આપણે ફિલિંગ કરશું. ચાલુ જ નથી. તો જો હવે આપણે બેઝ મેં શેકીને આપી દીધો. તો હવે એના ઉપર જે ટોપિંગ કરવાનું છે એ આ સેટ બનાવવા બેઠા છે. આ જુઓ, તમે જોઈ શકો છો. આજે વારો આવી ગયો છે મારો બી. આમ તો હું જ બનાવું પિઝા. હા બધી રસોઈ રોજ ઈ જ બનાવતા હોય છે. ખાલી પિઝા. ખાલી પિઝા જ ભાવે આપણને. ખાલી પિઝા જ ભાવે, ઊંચી આઈટમ ભાવે. હા, તો આ જુઓ તમે આવી રીતે જે આપણે સોસ બનાવ્યો એને અપ્લાય કરવાની છે સૌથી પહેલાં. તો પછી એના ઉપર આપણે એડ કરવાનું છે જે આ કેપ્સિકમ અને કાંદાને આપણે સોતે કર્યા હતા એને આવી રીતે છૂટા છૂટા એના ઉપર પાથરવાના છે. તો આવો કંઈક સેટ પિઝા બનાવે છે.
કેપ્સિકમ વધારે. કોર્ન એડ કરવાના છે. જે સ્વીટ કોર્ન આપણે બોઇલ કરીને રાખ્યા હતા એને આવી રીતે બેઝ ઉપર મૂકવાના છે. સ્વીટ કોર્નને જેને જે હિસાબે ભાવતું હોય એ હિસાબે લગાવે. અમારા છોકરાઓને શું કહેવાય એને? ઓલિવ એ બી મૂકી શકો તમે. બ્લેક આવે છે, ગ્રીન આવે છે, પણ અમારા છોકરાઓને નથી ભાવતા એટલે અમે લોકો એને નથી મૂકતા આના ઉપર. નહીં તો રેડીમેડ જે ઓલિવ મળે છે એ બી તમે મૂકી શકો. જેલેપીનો આવે છે એને બી તમે આના ઉપર ટોપિંગમાં તમારે જે બી એડ કરવું હોય તમે કરી શકો છો, પણ અમારા છોકરાઓને નથી ભાવતું એ બધી વસ્તુ એટલે અમે એડ નથી કરતા. એના ઉપર તમે પનીરના પીસ બી કરીને મૂકી શકો તમારે અગર મૂકવા છે તો. તો હવે આ આવી રીતે તૈયાર થઈ ગયો છે. હવે એના ઉપર ચીઝ મૂકવાનું છે. ઉપર આ જાય છે ચીઝ. આખું ટોપ જે પીઝાનો બેઝ રેડી કર્યો છે એને આખા આપણે ચીઝથી કવર કરી દેવાનું છે. આ મોઝરેલા ચીઝ છે એને આપણે આખું એના ઉપર કવર કરી દેવાનું છે. આના ઉપર હવે ઓરેગાનો હવે આમાં ઈ આવશે ગાંડીના. હા પણ હવે એના ઉપર આપણે ઓરેગાનો એડ કરી દીધો છે. જો તમે જોઈ શકો છો ઓરેગાનો નાખી દીધો છે. હવે એના ઉપર ચીલી ફ્લેક્સ એડ કરવાના છે. તો હવે હું બી થોડો લાભ લઈ લઉં કે કેવા થાય ને કે મેં પિઝા બનાવ્યા એમ. તો એના ઉપર હું એડ કરી દઉં છું ચીલી ફ્લેક્સ ને. હવે આ બેઝ રેડી થઈ ગયો છે. હવે આપણે આને પાછું પેનમાં મૂકવાનો છે. આપણે ઘરે ઓવન બનાવવાનું છે. અહીંયા મેં પેન ગરમ કરી લીધું છે. એના ઉપર મેં એક કાણાવાળી ડીશ મૂકી દીધી છે કે ડાયરેક્ટ પેન પર તમે અગર બેઝ મૂકશો તો એનો નીચેથી ઈ બળી જશે. એના માટે થઈને મેં કાણાવાળી ડીશ લઈ લીધી છે. હવે એ ડીશ પર આપણે આ પિઝાનો બેઝ જે રેડી કર્યો છે એને મૂકી દેવાનો છે. અને એના પર આપણે એકદમ ધીમી આંચ ઉપર ગેસ રાખવાનો છે. ગેસને ફાસ્ટ નથી રાખવાનો, એકદમ સ્લો ગેસ પર ડીશ પર પિઝા બેઝ મૂકી એની ઉપર આપણે ઢાંકણ ઢાંકીને જ્યાં સુધી તમે જોઈ શકો છો. હવે એને કટિંગ કરવાનો છે તો કટિંગ કરી લ્યો અને ખાવા માંડો. આ પિઝા અમે કટ કરી લઈએ હવે અને અમારે ખાવા માટે રેડી છે ભાઈ. ગટ્ટુ કેવો બન્યો એ રિવ્યુ દેજે. મારા પપ્પા કટ કરે છે કે તરોની. મારા પપ્પા બીજાને વચારેથી ચીર હરણ કરે. આટલું જ રાખું કે કરવું નાનું? હજી નાના કરી નાખો. આમ જ રાખું. હા આ પિઝા થઈ ગયા છે રેડી. એકદમ ટેસ્ટી. ખાધા પહેલા ખબર પડી જ જાય ને બનાવ્યા છે આપણે. જરાય હારો ફોટો ન ખાવતો. ઓય તમ કેવો છે ગટુ પીઝો? 1 નંબર. આવો તો બારે નો હોય એવો પીઝો બીનો. પપ્પા તમે ખાતો જ નથી. ખાવો હોય તો બોલાય તો ખરા. ખાવા જ બોલાય. મેં તો ટેસ્ટ કર્યો એટલે જ તો કહું છું. હાલો કોઈને ખાવો હોય તો પીઝો